સમયથી મારા ઇન્દ્રાસન માથે નથી બેઠો, માટે લાવ આજ ઇન્દ્રાસન માથે બેઠો. એ ડોલ્યા ડોલ્યા, એ ડોલ્યા ડોલ્યા, ડોલે ડોલે ધરતી ને પહાડ રે, ઇન્દ્રાસન ડોલ્યા રે, ડોલે ડોલે ધરતી ને પહાડ રે, ઇન્દ્રમાન ડોલી એને બતાવું મારા હાથ રે, ઇન્દ્રાસન ડોલ્યા રે, એને જોયા નથી મારા હાથ રે, ઇન્દ્રમાન ડોલી એને પાટું મારીને કાઢું બહાર રે, ઇન્દ્રાસન ડોલ્યા રે, એને પાટું મારીને કાઢું બહાર રે, ઇન્દ્રમાન ડોલી એને બતાવું મારા હાથ, ઇન્દ્રાસન ડોલ્યા રે. એને બતાવું મારા હાથ, ઇન્દ્રમાન ડોલી પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કરતા, છતાંય મારા ઇન્દ્રાસનને કઈ ન થતું. આ 3.5 દિવસની માલપા કોઈ કાળા માથાનો માનવી એવો જાગ્યો છે, જોઈને મારું ઇન્દ્રાસન પડાવી લેવું છે. અરે નહીં, મારથી મોટા બ્રહ્મદેવ છે. જ્યારે દેવલોકમાં સભા ભરાણી હતી ત્યારે બ્રહ્મદેવ મને કીધેલું કે ઇન્દ્ર, જ્યારે તને સંકટ પડે ત્યારે તું મને યાદ કરજે. માટે લાવ આજે મને સંકટ પડ્યું છે. એ યાદે ઇન્દ્ર ના બોલાયા બ્રહ્માયા વજો રે, ઇન્દ્રના ઓને આવજો, ઓને આવજો ઇન્દ્રપુરીની માય. ઇન્દ્રના બોલાયા બ્રહ્માયા વજો રે, આવજો ઇન્દ્રપુરીની ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા વજો, યાચે ઇન્દ્રના બોલાવા બ્રહ્મયા રિયા રે, યાચે ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા રિયા રે, આવ્યા ઇન્દ્રપુરીની માં. ઇન્દ્રના બોલાવા બ્રહ્મયા રિયા, ઓને આવ્યા ઇન્દ્રપુરીની માં. ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા રિયા. અરે ઇન્દ્રદેવ, અત્યારે મારું શું? અરે બ્રહ્માદેવ, તમારા તો એટલા જ કામ પડ્યા છે. બોલો ઇન્દ્રદેવ. કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કરતા, છતાંય મારા ઇન્દ્રાસનને કઈ ન થતું. 3.5 દિવસની માલપા મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક હાલક ડોલક થઈ રહ્યું છે. જો આમાં તમે કાંઈ જાણતા હો તો કહો, નકર આ કાળા માથાના માનવીને હું પલમાં પ્રાણ લઉં. અરે ઇન્દ્રદેવ, આમાં હું કઈ જાણતો નથી. મારાથી મોટા વિષ્ણુ છે, એને હું બોલાવું. બોલાવા વિષ્ણુ આવજો રે, બ્રહ્મના બોલાયા આવજો ઇન્દ્રપુરીની માં. બ્રહ્મના બોલાવા વિષ્ણુ આવજો, આવો તમે ઇન્દ્રપુરીની માં.
બ્રહ્માદેવ અત્યારે મને બોલાવવાનું કારણ? અરે વિષ્ણુદેવ ઇન્દ્રદેવ બોલાવે. અરે ઇન્દ્રદેવ અત્યારે મને બોલાવવાનું કારણ? અરે વિષ્ણુદેવ, પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કરતા છતાં તારા ઇન્દ્રાસનને કઈ ન થતું. 3 દિવસની માલપા મારું ઇન્દ્રાસન ડોલવા લાગ્યું છે. જો આમાં તમે કઈ જાણતો હોય તો કહો, નકર એના હું ધરતી મસ્તક જુદા કરું. અરે નહીં ઇન્દ્રદેવ, આમાં હું કાંઈ જાણતો નથી. મારથી મોટા ભોળાનાથ છે તે હું એમને બોલાવું. કૈલાસ ઉતરીને ભોળાનાથ આવ્યા. આવ્યા તે કાંઈ દેવોને દરબાર ભોળાનાથ આવ્યા. અરે ઇન્દ્રદેવ, અત્યારે મારું શું કામ? અરે ભોળાનાથ, પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રાસનને કઈ ન થતું. 3.5 દિવસની અંદર કોઈ એવો ભક્ત જાગ્યો છે કે જે મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે. જો આમાં તમે કાંઈ જાણતો હો તો કહો, નકર એના ધડથી મસ્તક જુદા કરું. નહીં નહીં ઇન્દ્રદેવ, ઈ તમારા ઇન્દ્રસન માથે નથી પડ્યો. અરે એ તો મારો લાડીલો ભક્ત છે. એ કૈલાસ પાર્વતી નમો ભોળા શંકર, કૈલાસ પાર્વતી નમો. આયો પવનનો ધોળો ભોળા શંકર, આયો પવનનો ધોળો રે. એવી જટાયુ ઉડી ઉડી જાય ભોળા શંકર, જટાયુ ઉડી ઉડી જાય રે. એ દેવોના દુખડા ભાંગો ભોળા શંકર, દેવોના દુખડા ભાંગો રે. એ દેવોના દુખડા ભાંગો દેવો, તમારા દુખડા ભાંગો રે. આયો પવનનો ધોળો પાર્વતી, આયો પવનનો ધોળો રે. એ પાલવ ઉડી ઉડી જાય પાર્વતી, પાલવ ઉડી ઉડી જાય રે. તમે દેવોના દુકડા ભાંગો પાર્વતી, દેવોના દુકડા ભાંગો રે. અરે ઇન્દ્રદેવ, તમે તમારા ઇન્દ્રસન માથે બિરાજમાન થાવ. ઇન્દ્ર જાઓ તમે, ઇન્દ્ર પૂરી મોજાય. ઓજી રે ઇન્દ્ર જાઓ, ઇન્દ્ર પૂરી મોજાય. એવા સપના આપીને વેલા આવજો. એવા ઇન્દ્ર ચાલ્યા, ઇન્દ્રપુરીની માય. ઓજી રે ઇન્દ્ર ચાલ્યા, ઇન્દ્રપુરીની માય.
બ્રહ્મા ચાલ્યા બ્રહ્મપુરી મોજાય ઓજી રે બ્રહ્મા ચાલ્યા એવા બ્રહ્મા જાય એવા સપના આપીને આયા આવજો હોજી એવા પાર્વતી તેમ જાવો ને કૈલાસ ઓજી રે પાર્વતી તેમ જાવો ને કૈલાસ એવા સપના આપીને ભોળોનાથ આવજે ઓજી એવી ગળગળતી માં યમરાજ ઓજી રે ગળગળતી માં યમરાજ એવા સપના પૂરે યજમલ રાય ને ઓજી ગળગળતી માં જમરા ઓજી રે ગળગળતી માં જમરા સપનાયા પૂરે એવા યજમલ જાઓ દુઆર ક્યાં મોજાય ઓજી રે યજમલ જાઓ દુઆર ક્યાં મોજાય એવા દુઆર ક્યાં નાના ધુકડા માંગતે જમલ તમે દ્વારકા માતા મોદી રે રાજા યજમાન દ્વારકા માતા દ્વારકાનો નાથ યજમલ રાજા શેર માટેની ખોટે આવ્યા હો તો દ્વારકામાં જાઓ અને દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે અને શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાશે પણ નહીં માટે હે રાજા તમે દ્વારકામાં જાઓ અરે પુજારી મહારાજ બોલો બોલો મને સપનું આવ્યું આજ હું આવ્યું કે તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે હા તો વર્ષોથી તપ કરું ને સપનું નહીં થતું ને તમને સપનું આવ્યું સપનું આવ્યું તો અમારે માળામાં જવું પડશે હો. હા તો હા શું છે તો તમે દ્વારકા જાઓ ये साध करू तायावजे मोगल हाथ करू तायावजे मुखड़ा नाम बोलजे मोगल मुखड़ा नाम હે દાસી તારા મહારાજા ઘણા સમયથી વનની અંદર ગયા હજુ સુધી આવા કેમ થયો आज मारा स्वामी नागिन तारे केम करते या आज मारा स्वामी नागिन तारे केम हदत भरा करत मंदिल रानी वात स्वामी नागिन तारे केम करते कहो स्वामी तुम्हारे दिल रानी वात स्वामी नागिन तारे केम हदत भरा અજમલ હુને સત તમે સાંભળજો રે તમારા દિલ રાની વાત અજમલ હુને સત મારા સાંભળો રે કરું મારા દિલ રાની વાત અજમલ હુને સત તમે સાંભળજો રે યાદે અને રે પ્યાસ
સપના આચા માય મરા અમે રે ગયા તા શિવના ના ભોળાનાથ પસંદ થયા એને કીધું હે અજમલ રાજા તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે હું તો ભોળોનાથ કોઈનો પુત્ર થયો નથી ને થાશ નહીં માટે સતી મારે હવે દ્વારકા જવું છે સ્વામિનાથ દ્વારકા જવું હોય પ્રભુના મંદિરે જવું હોય એમાં કાંઈ મારી રજા ન લેવાની હોય માટે આપણે ખાલી હાથે ન જવાય સવાશેર ઘીના લાડુ બનાવી દઉં પ્રભુને જમાડીને પછી તમે જમજો પ્રભુને જમાડી પછી તમે જમજો જળ જમુનાની દારી છે પ્રભુના પગ પખાળીને પછી શરણામત લેજો અને જલ્દી વહેલા તાર પાછા રાજની અંદર પધારજો નીચે બેઠો તો લાવો તપમાં રહી લાડવા ખાવા હોય તો
હું બોલ્યા વગર મંદિર શાનું મંદિર ભાઈ પથ્થરનું અંદર મૂર્તિ શેની છે મૂર્તિ રણછોડરાય ની મારે ને થાળ જમારો નાઈન બાઈન આવ્યા કરી લ્યો ને થોડુંક સ્નાન પછી બેસી જાઓ. જમવા આવો જશો માના જાયા પડી સાંજ તો એ ઘેરે મોયા અરે વાલા આવી છો રાખો છો માયા પડી સાંજ તો એ ઘેરે મોયા અરે જમવા આવો જશો કે થાળ જમો છતાં જમતા નથી તો લાવ જારી મારું ઓ ભગત આ હું તમે કર્યું બધું અરે ચારનો અન્ય મોર કાલા વાલા કરતો હતો છતાં થાળ નહોતા જમતા એટલા માટે જારી મારી ભગવાન થોડા જમે એ ભગવાન જમે ભગવાન જમે ને મારે તો હાસા ભગવાન જોવા છે. આચા ભગવાન જોવા છે કયા ભગવાન જોવા છે આ તમારી સામે ઊભા દર્શન કરી લ્યો બાપુ
અસલ જોવા છે હાલો દેખાડી દઉં તારે એ આજે પાપી રે પૂંજારીએ મુંડને સામોદર ફેંકો પાપી રે પૂંજારીએ માને સમુદર ફેંકો મારે આવો રાજા રણછોડ પાપી રે પૂંજારીએ મુંડને સામોદર ફેંકો મારી વાળે આવો રણછોડ હાલો અરે અત્યારે મારા ભક્તને પાપી પુંજારીએ સમુદ્રમાં ફેંક્યો છે તો લાવ સોનાના બેડે પાનિયારીને પાણી ભરવા મોકલો અને મારા ભક્તને તારું બધું મુકતા ગયા છે બરોબર ભોજન કરી લો ગળે કેમ નહીં ઉતરતું હે કોઈ રહી જતું છે બાકી હા મારા બે છોકરા રહી ગયા એટલે બટા બાબુ એ બાબુ એટલે ક્યારે જોયું તારે મીંદડા કુલો બોલા કૂતરા જેમ બાંધતા કાં તમે ક્યાં રખડવા યુદ્ધ હે આ વાળતા શીખો યુદ્ધ ની નથી દેવી ભાઈ પેલા લંકામાં મૂક્યો અને પેલા લંકામાં મૂક્યો હવે પાકિસ્તાન લાવવાનું છે એટલે ભાઈ છે રિમોટ ટાયર ને પાકિસ્તાન આને જાવું ઓય પૂછડું પકડતો નહીં ઓય પૂછડું પકડતો નહીં નકર ભાંગી જશે એ તમે બાધોમાં બે ભાંગી નાખશે આવી જા મેદાનમાં હું કહું સાંભળું પેલા બે તમે આ હું તમે બે હાજરી છે ઓય હું કહું બટા જોઈ લો ઓય ના ના રેવા દે તું આમ ઉભો રે હું કહું સાંભળ પેલા બોલો એક ઓલા ભગત આવ્યા તા કો કયો ભગત આવ્યો તો વળ્યો આ બધું જોવો તો ખરા તમે છોકરાઓ કયો મૂર્તિ ખંડિત કરી ગયો આપણે મને એનું નામ બતાવો તોડથી મસ્તક જુદા કરું પછી ભગત મને નામ નથી દેખાડતો જો ઈ કે મારા હાસા ભગવાન જોવા તો ક્યાં નાખ્યો એને બતાવો મને એને ધૈર્યમાં જવા દીધો ઓ વાંધો નહીં નકર તમને દરિયામાં નાખી દે ના ના એમ તો હું થોડુંક સમજુ છું મેં એને નાખી દીધો હવે હું કહું ભગત આવ્યા ને અહીંયા લાડવા ને એવું મૂકતા ગયા ક્યાં છે લાડવા લાવો લાવો લાડવા લાવો હે ભૂખ લાગી છે લાગી છે હાલો તારે બાપુ પેલા આનું હરખું કરો એ થઈ જાય છે તું એને એડમાં પૂછડા ને ભાઈ આમ આગાયરો હા બાપુ કાકાનું મોઢામાં પાણી પાણી આમ ઉભાયરો તમને લાડવા લાડવા જે વ્યક્તિ જોવો તો એટલું બધું આમ જો આમ આ મસરા આવશે જોવો તો ખરા લાડવા આવશે આ એવું લાગ્યું બટા આ મસરા આવ્યો બહુ મજા આવી મજા આવી ને બહુ મજા આવી ઓ વાંધો નહીં બાપુ હું રહી ગયો હવે બીજું કાંઈ હોય તો બોલો હવે ઘોડો મૂકતા ગયા બરોબર ઈ કોક રાજા આવ્યો થાય બધું બાંધતો જો બાવળે જોવો નામ પડ્યું હા તા તલવાડું મૂકી જો ને ઘોડો શીખો હું નહીં આકું હું નહીં આકું તમે આપો
હે મામા જોશ બરોબર પકડજો તમે આવો આચા પુરાનો રાજવી બાબુડિયાન હું તો બાપ પડી લો કેલવે બાપુન બાપ પડી લો કેલવે બાપુન બાપ બટા નો આવતો તો નો બે કરો હવે આ ઘટ પણ આવી ગયો ને કે આવા તો 70 ઘોડા ખેલવું તો આપતી ના હા તું આય બટા હવે આ તો પૂછડું નડે અરે પહોંચડું નો નડે તું આને આવડે છે આને આપો પેલા તું ખેલે મારે પૂછડું નડે અરે તને વધારે રસ છે ઘોડા ના તું પેલા ખેલે બટા પછી એને બેહારી આપણે ઘોડે એવું છે હું ઘોડા પર જઈશ ને અમારી પૂછડી હટશે તો ને ગદ્દી ક્યાં થાય નહીં થાય આગે બો પૂંછડી નહીં દે અને મને પાડ્યો હોય તો નહીં પાડે મેં પકડીશું તને હા ઓ લાવો પકડજો મને પકડજે ઘોડે લે ખલવે બાબુ લાલ ઘોડે લે ખલવે બાબુ લાલ પકડ્યો કોણ વાળ પકડે આમ વાળ પકડે દી બેજી પકડે એવું છે એટલે બીજી વાત ને હવે તું હાલ અરે હું શીખવાડી મને આવડી ગયો જેવો તેવો હાલ પકડવાનો બ્રેક લીવર ક્યાં છે પગેથી છોકરા છે પૈસા હવે પાછી ભૂખ લાગી બાપુ પાછી ભૂખ લાગી પૂછડું બહુ નડે છે આરતી ભારતી પછી શીખ્યા ફ્રેન્ડ માં આવશે જ છે કરો આરતી તમે તારે હા લાવો જો તારે આરતી હું આતી ને સો તમને પણ માં આવો લાડો આખા પૂજા કરે આરતી કરે આ ભાવો કઈ જેવો જેવો નહીં બાપાને એવું કહેવાય ઓમ જય કાના કાલા શીખવાડતા હો બધું લઈ જ લેજો ક્યાં રહેવાનું ના ખાલી તીખા જય કૃષ્ણ બોલાવે સુંદરિયા વજો રે કૃષ્ણ બોલાવે સુંદરિયા આવજો મંદિર મોજાય કૃષ્ણ બોલાવે સુંદરિયા વજો રે આવો તમે મંદિર
પાણી ભરવા મોકલ્યા છે કુવા ઊંડા અને સીસન ટૂંકા છે તો કેમ પાણી ભરશું અરે બેને એકબીજાની સાડીનો સાંધો કરે પાણી ભેરે ઘરે જાય હે કુવે નહીં જાવ પાણી દા શરમ લાગે કુવે નહીં જાવ પાણી દા શરમ લાગે જાવ પાણી દા શરમ લાગે કુવે નહીં જાવ પાણી દા શરમ લાગે શરમ લાગે ને નજર લાગે કુવે નહીં જાવ પાણી દા શરમ લાગે મને નજર લાગે કુવે નહીં જાવ પાણી દા શરમ લાગે શરમ લાગે ને નજર લાગે કુવે નહીં જાવ પાણી દા શરમ લાગે શરમ લાગે હવે નજર લાગે કુવે નહીં જાવ પાણી દા શરમ લાગે મારે હારનો નહીં રે શરમ લાગે મારે હારનો મારે હારનો નહીં રે શરમ લાગે શરમ લાગે ને નજર લાગે કુવે નહીં જાવ પાણી દા શરમ લાગે શરમ લાગે હવે નજર લાગે કુવે નહીં જાવ પાણી દા શરમ લાગે મારે નથડી નહીં રે શરમ લાગે મારે નથડી નહીં રે શરમ લાગે શરમ લાગે ને નજર લાગે કુવે નહીં જાવ પાણી દા શરમ લાગે શરમ લાગે મને નજર લાગે મારે નથડી નહીં રે શરમ લાગે હું તો લેયું રે ઓઢી પાણી લાલી કવી હું તો લેયું રે ઓઢી પાણી લાલી સજી હું તો લેયું રે ઓઢી પાણી લાલી કવી હું તો લેયું રે ઓઢી પાણી લાલી સજી મને પૂછે છે નગરીના લોકયા તો તેનું લીધેલું જલેરી જુરે મને પૂછે આ નગરીના લોક હું તો કોનું ઓઢું હવે લેર્યું મારા જેઠજીનું લીધેલ લેર્યું રે મારા જેઠજીએ લીધું લેર્યું મારા જેઠજીએ લીધેલ રે મારા જેઠજીએ લીધેલ લેર્યું જેઠાણીએ પાડી રૂડી ભાટયા તો તેનું લીધેલું જલેરી જું મારે જેઠાણીએ પાડી હવે ભાટ હું તો કોનું ઓઢું હવે લેર્યું રે મારી જેઠાણીએ પાડી રૂડી ભાટયા તો તેનું લીધેલું જલેરી જું રે મારા જેઠાણીએ પાડી રૂડી ભાટ હું તો લેર્યું રે ઓઢી પાણી લાલી સજી હું તો લેર્યું રે ઓઢી પાણી લાલી કવી રે હું તો લેર્યું રે ઓઢી પાણી લાલી સજી મને પૂછે છે નગરીના લોકયા તો તેનું લીધેલું જલેરી જું રે મારા પરણાજીનું લીધેલ લેર્યું રે મારા પરણાજીએ લીધેલ લેર્યું મારા પરણાજીનું લીધેલ લેર્યું રે મેરે પાડી રૂડી ભાટયા તો તેનું લીધેલું જલેરી રે એને પાડી છે રૂડી ભાટ તો લેર્યું રે ઓઢી પાણી લાલી સજી મેરે પાડી રૂડી ભાટયા તો તેનું પાણી જાતા રે તેનું અને તળાવના રે પાણી જાતા રે તેનું અને તળાવના રે પાણીથી લપટો પડે અમારા નંદવાના રે પાણીથી લપટો પડે અમારા નંદવાના રે નંદવાના પાદરની પનહારણ કુસુમાર બેન ઓલી હે પાદરની પનહારણ કુસુમાર બેન અયા રે ન કરને
મારી બેન તમે ઘરે જાઓ અને હું પ્રભુના દર્શન કરીને આવું છું. બહુ સરસ. મારે પ્રભુને મળવું છે. અરે પરોળિયાઓ, એમને અંદર આવવા દો. એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભગત છે. એ આજે લેલા તે પાટા રે પ્રભુ કેના માંગારે લેલા તે પાટા રે પ્રભુ કેના રે માંગા વરસે રોદીના લેલા તે પાટા રે પ્રભુ કેના માંગારે વરસે ભગત મારા આવ્યા તા. આજે લાડીલા ભગત મારા આવ્યા તા. લાડુ જમડવાને કાલ લાડીલા ભગત મારા આવ્યા તા. લાડુ મને જમાડવાને લાડીલો ભગત મારો આવ્યો તો. આજે લાડુ રે મારો વાત સંતોષ નવો થયો રે. એને લાડુ રે મારવાથી સંતોષ નો થયો રે. તારી મને મારી લેલા લાડુ રે મારો વાત સંતોષ ના થયો
આટલો ગુનો રે ભક્ત તારો માફ કરો. હવે પછી તો નહીં આવી ભૂલ. આટલો ગુનો રે તારો માફ કરું. હે પ્રભુ આટલો ગુનો મારો માફ. અરે ભક્ત આ ગુનો તારો માફ કરું છું. એટલી કષ્ટી ભોગવતા અહીંયા આવવાનું કારણ? અરે પ્રભુ અહીંયા આવવાનું તો એક જ કારણ, મારો સ્વાર્થ અને પરમાર્થ કારણ હું આવ્યો છું. અરે ભક્તરાજ તમારું સ્વાર્થ એ શું ને તમારું પરમાર્થ એ શું? મારું સ્વાર્થ એવું મારે પુત્ર નથી, હું વાંજો છું, અને પરમાર્થ બાર ગૌ માથે ભૈરવા નામનો રાક્ષસ મનુષ્ય કે પક્ષી નથી રાવા દેતો. એ આજે અમર ડાલીનું પેલું પુષ્પ આપો. અમારા ડાલીનું એક પુષ્પ એ પુષ્પને પારણીએ પધરાવો. સેવાયની કરો નવ માસ. અમર ડાલીનું પેલું પુષ્પ આપો. પુષ્પને પારણીએ પધરા સેવાયની કરજો નવ અમારા ડાલીનું એક પુષ્પ ભક્તરાજ કેમ અવળું ફરીને ઉભા છો? અરે પ્રભુ આવ્યું લાલચે નથી આવ્યો. જો પુત્ર આપવો હોય તો દુનિયામાં પૂજવા લાયક અને આપની જેવો. ભક્તરાજ હું આપના ઘરે અવતાર ધારણ કરું પણ મારું એક વસન પાળવું પડશે. કયું વસન? જ્યારે મારે સમાધિ લેવાનો સમય થાય ત્યારે તમારી આંખમાં આંસુ ન આવવું પડે. એ શરત મને બ્રહ્મા વિષ્ણુ કે મહેશ જો તમને મારી સમાધિ ખોળવાનું કહે તો સમાધિ ખોળશો નહીં. ને કહું રજપૂત કુળમાં આજથી કૃષ્ણ જન્મ નહીં લે. હે યાદ જે તમે રે પિતાને પુત્ર હું તારો. પિતા રે તમે ને પુત્ર હું તમારો. હે આપું અભય વરદાન. પિતા રે તમે ને પુત્ર હું તમારો. પિતા રે તમે ને પુત્ર હું તમારો. હે આજે આરે જન્મ તમારો સફળ થશે. આરે આયા રે જન્મ સફળ થશે. હે આવશે દ્વારિકાનો નાથ. જન્મ તમારો સફળ થશે. આવશે દ્વારિકાનો નાથ. તમને ગમે ન સોનલા. આયા રે જન્મ સફળ થશે. તમારા ખોળે રમે રણછોડ. આહાર જન્મ તમારો સફળ થશે. તમારા કોલે ન સોનલા. આરે જન્મ તમારો સફળ થયો. અરે પ્રભુ આપ આવો એની સાઈ છે. એવી 1461 સાલ જી રે 1461 સાલ ભાદરવા દશમ કેરી રાતડી હોજી. અરે પ્રભુ આપ આવો એની તિથિ શું? જી આપું 11 ગુરુવાર. જી રે તિથિ આપું 11 ગુરુવાર. ભાદરવા દશમ કેરી રાતડી હોજી. આપ આવો એની નિશાની શું? મહકુમના પગલા જણાય. રે કુમકુમના એ પગલા જણાય. અમે રે જાણો કે પ્રભુ આવ્યા હોજી. અરે પ્રભુ આપે આપ્યું એ તેના પુત્રનું નામ મારે શું રાખવું? રાખો રાખો આમ દેવરુડ નામ. જી રે રાખો રાખો વિરમ દેવરુડ નામ. પારણીએ આવીને પ્રભુ કોડ છે હોજી. અરે પ્રભુ
જે પુષ્પ આપ્યું બીજું એ બાળકનો જન્મ થાય ત્યારે મારે એનું શું રૂડું નામ રાખવું? રાખો રાખો રામદેવ રૂડ નામ રાખો રાખો રામા પીર રૂડ નામ પારણીએ આવીને પ્રભુ કોડશે હોજી રાખો રૂડા ભક્તરાજ હવે તમારી કોઈ ઈચ્છા હોય તો મને કહો. અરે પ્રભુ, હવે આપની મારે રાસલીલા જોવી છે. અરે ગરુડજી, ગોમતી નદીને કાંઠે જાઓ ને ગોપીઓને રાસ લેવા બોલાવો. હાલો હાલો. સુતેલા બાળને આવીને જગાડે, સુતેલા બાળ મારા આવીને જગાડે. શીતલા ભેસનો મનો રે માતાજી તારો બવ કનડે છે કાનો. શીતલા ભેસે સાનો મનો રે સોદા તારો બવ કનડે છે. હે રાધા ગોરી રે રાસ રમવા આવજો રે લોલા. રાધા ગોરી રે રાસ રમવા આવજો રે લોલા. હે ખીલી ખીલી ચંદ્રમા નીરા હે રાસ રમવા આવજો રે લોલા. ચંદ્રમા નીરા રાધા ગોરી રે તુસો મારી ધેનડી રે લોલા. રાધા ગોરી રે તુસો મારી ધેનડી રે લોલા. એ હું શું તારો કળાયેલ મો, એ હું શું તારો કળાયેલ મો, રાસે રમવા આવજો રે લો. એ હું તો તારો કળાયેલ મોર, એ હું તો તારો કળાયેલ મોર, હે રાસે રમવા આવજો રે લો. એ મારા કાનુડાના પાકમાં એ તમને
કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાલા રે વાલીડા મુરલી વાલા રે તમે લાગો વાલા 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 એ તમે લાગો વાલા 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 મુરલી વાલા રે તમે તો સોના દાયા રે વાલીડા મુરલી વાલા રે વાલીડા મુરલી વાલા રે તમે લાગો વાલા તમારું ધામ રે બાપા ગોતું મારું ધામ આમ ગોતું તેમ ગોતું ગોતું તમારું ધામ દાદા ગોતું તમારું ધામ એ હું જાણો તું જાણે જાણે જગતનો નાથ રે એલી જાણે જગતનો નાથ રે ભલે દર્શન દેજો રે દર્શન દેજો રે રણ છોડ લાય દર્શન દેજો રે ये राधा ढूंढ रही किसने मेरा श्याम देखा ये राधा ढूंढ रही किसने मेरा श्याम देखा राधा तेरा श्याम ने देखा राधा तेरा श्याम ने હાલો હે આજે રૂક્ષમણી કહું ને પ્રભુ મારા સાંભળો રે આજે રૂક્ષમણી કહું ને પ્રભુ તને સાંભળો અહં કરું મારા દિલડા હનીવાત રૂક્ષમણી કહું ને સ્વામી મારા સાંભળો રે અહં કરું મારા દિલડા હનીવાત રૂક્ષમણી કહું ને પ્રભુ તને સાંભળો અહં કરું મારા દિલડા હનીવાત રૂક્ષમણી કહું પ્રભુ મારા સાંભળો રે અહં કરું મારા દિલડા
અવતાર ધારણ કરશો તો અમારે શું થશે? રૂક્ષમણીજી, તમે કોઈ ચિંતા ન કરતો. ઉમરકટની અંદર સોઢા રાજાના ઘેરે તમારો અવતાર થાય છે. જ્યારે તમારી 17 વર્ષની ઉંમર થાય છે ત્યારે તમારા શરીરે એને ખોટ હશે. તમારું કોઈ રસપૂત નાળિયેર નહીં સ્વીકારે ત્યારે હું પોકરણગઢમાં રામદેવ તરીકે ના હું તમારું નાળિયેર સ્વીકારી. હે જીવાણાજી, અરે હનુમાનજી, તમને હું મારા ભમરિયા ભાલા તરીકે રાખીશ. અરે પરોળિયાઓ, તમને હું મારા લીલુડા ઘોડલા તરીકે રાખીશ. હે જીવાણાજી, નહીં જવા દવયા જવનમાં રાત લગીરો પૂરે. હે જીવાણાજી, નહીં જવા દવયા જવનમાં રાત લગીરો પૂરે. હે મારા ડોકટેરો શણગાર મારા રુદિયા મારા પૂરે. મારા ડોકટેરો શણગાર મારા રુદિયા મારા પૂરે. હે લાવું કડલાની દેજો અડતેરવા માટે તોળાથી. હે જીવણજી, હે જવા દવ્યા જવનમાં રાત લડી રો પૂરે. મારા નાકકેરો શણગાર મારા રુદિયા મારા પૂરે. જીવાણાજી, નહીં જવા દવયા જવનમાં રાત લગીરો પૂરે. અરે લાવ, અત્યારે બધાયને વસન આપી શક્યો છું. મારા મોટા ભાઈ બળદેવને જે કાંઈ ખબર નથી તો લાવ તેને બોલાવી જાણ કરું. હે યાદ જય કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. આવજો મંદિર મોજાય. કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. લાડીલા ભગત મારા આવ્યા તા. લાડુ જમડવાને કાજ લાડીલો ભગત